સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ અને ભરત દેવડા અને એમની ટીમ દ્વારા સુરતમાં એક શામ રિયલ એસ્ટેટ કે નામના પ્રોગ્રામની શરૂઆત અને ઉદ્ઘાટન ગાયન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં ડેવલપર્સ, પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ અને બ્રોકર્સને એકસાથે લાવવાનો હતો. આ કાર્યક્રમમાં ધ રિયલ એસ્ટેટ હબ ટાઇટલ સ્પોન્સર તરીકે હાજર રહ્યા હતા, જ્યારે મ્યુઝિક સાઉન્ડ મેગા મ્યુઝિક નાઇટ માટે ટેકો પૂરો પાડ્યો હતો, જેનાથી જીવંત વાતાવરણ સુનિશ્ચિત થયું હતું. આ કાર્યક્રમમાં CA મયુર મહેતા અને એડવોકેટ પ્રીતિબેન જોશી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી કાર્યક્રમની પ્રતિષ્ઠા વધી હતી. અન્ય નોંધપાત્ર હાજરીમાં સ્વસ્તિક ડેવલપર્સ તરફથી આશુતોષ શર્મા, ધર્મેન્દ્ર પટેલ, વિનોદ રાઠોડ વાસ્તુશાસ્ત્રી, રાજીવ ખત્રી, શૈલેષ જોશી અને બાબુ રબારીનો સમાવેશ થાય છે. સુરતના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં તેમના યોગદાનને માન્યતા આપતા આ વ્યક્તિઓને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમે માત્ર પ્રતિભાની ઉજવણી જ નહીં, પરંતુ સમુદાયમાં વ્યવસાયિક સંબંધોને પણ મજબૂત બનાવ્યા. આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગના 25 સહભાગીઓની પ્રતિભા દર્શાવવામાં આવી હતી, જેમણે બોલિવૂડના હિન્દી ફિલ્મના ગીતો રજૂ કર્યા હતા. દરેક ભાગીદારોને એવોર્ડ અને પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. લગભગ 400 થી 500 લોકોની હાજરી સાથે આ કાર્યક્રમ સુરત માટે એક મહત્વપૂર્ણ પહેલો કાર્યક્રમ હતો, જે રિયલ એસ્ટેટ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિના આંતરછેદને પ્રકાશિત કરે છે. પ્રતિભાની ઉજવણી ઉપરાંત આ કાર્યક્રમે સ્થાનિક રિયલ એસ્ટેટ સમુદાયમાં વ્યવસાયિક સંબંધોને પ્રોત્સાહન અને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. जी सर, आपको परिचय અને આજે એક શામ રિયલ એસ્ટેટ કે નામ છે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે, શું કહેશો? મારું નામ છે CA મયુર મહેતા, હું ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને રિયલ એસ્ટેટ હબનો ફાઉન્ડર છું. મોર દેન 20 વર્ષથી અમારી કંપની રિયલ એસ્ટેટ બિઝનેસથી જોડાયેલી છે અને ઇન્ડિયાની અંદર 18 સિટીઝની અંદર અમારી પ્રેઝન્સ છે, જ્યાં અમે પ્રોપર્ટીઝનું કારોબાર કરીએ છીએ. એક શામ રિયલ એસ્ટેટ કે નામ આ પહેલી વાર મેં જોયું છે. એક અકલ્પનીય ઇવેન્ટ છે, જેની અંદર બ્રોકર ભાઈઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ બધા જોડે મળીને ગાઈ રહ્યા છે, ઝૂમી રહ્યા છે, બોન્ડ ક્રિએટ કરી રહ્યા છે, વેપાર કરી રહ્યા છે. આ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇવેન્ટ યોજનાર ટીમ ભરતભાઈ દેવડા, આખું એસોસિએશન અને સેન રિયલ એસ્ટેટ ટાઈમ એ અમને એક ઓપોર્ચ્યુનિટી સર્વ કરી કે અમે આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર થઈ શકીએ. એ બદલ અમે ભરતભાઈ દેવડા, સેન રિયલ એસ્ટેટ ટાઈમ અને આખા બ્રોકર એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇવેન્ટ જોઈને અમને ખૂબ મજા આવી રહી છે, જ્યાં અમે બ્રોકર ભાઈઓ જોડે હળી મળી રહ્યા છીએ, અમારી આખી ટીમ મળી રહી છે, વેપાર કરી રહ્યા છે અને જોડે જોડે ગાઈ અને ઝૂમી રહ્યા છે. બિઝનેસ ડેવલપ માટે તમે શું મેસેજ આપશો? બિઝનેસ ડેવલપમેન્ટ માટે આનાથી સારું કંઈ જ ના હોઈ શકે કે તમે જેમની જોડે વેપાર કરી રહ્યા છો, એમની જોડે બોન્ડ ક્રિએટ કરી રહ્યા છો. બિકોઝ વ્યવસાયનું સૌથી મોટું કામ છે, એમાં અમારી કંપનીની ટેગલાઇન છે, વી બિલ્ડ રિલેશનશિપ, વી ડોન્ટ બિલ્ડ પ્રોપર્ટીઝ. કંપની તો એની જાતે જ બનતી જતી હોય છે. તો અમે બધાની જોડે વેપાર બનાવતા હોઈએ છીએ અને વ્યવહાર બનાવતા હોઈએ છીએ. વ્યવહાર બનાવવાની આનાથી સુવર્ણ તક કંઈ ના હોઈ શકે. અહીંયા જે વ્યવસાય અને અમારું મનોરંજન બંને જોડાઈ ગયું છે, એના લીધે જે બ્રોકર ભાઈઓ જોડે બોન્ડિંગ થઈ રહ્યું છે, બ્રોકર ભાઈઓનું ડેવલપર્સ જોડે બોન્ડિંગ થઈ રહ્યું છે, એટલે અમે ખૂબ સરસ મજાનો વ્યવસાય કરી રહ્યા છે અને આ રીતની ઇવેન્ટ હંમેશા થતી રહે એવી શુભકામનાઓ અમે આપીએ છીએ. આપનો પરિચય અને આજની ઇવેન્ટ વિશે. મારું નામ ભરત દેવડા છે અને સેન ઇવેન્ટ અમારી રિયલ એસ્ટેટ કંપની છે. એના દ્વારા આજે સુધી ઘણી બધી ઇવેન્ટો અમે જોઈ ચૂક્યા છે, પણ એક મનોરંજનને એન્જોયવાળી ઇવેન્ટ જો કહેવાય તો આ સિંગિંગની છે, જેની અંદર ઘણા લોકો ડેવલપરો કહેતા હતા કે ભરતભાઈ કોઈ મંચ આપો રિયલ એસ્ટેટના મંચ પર અમે ગાઈ શકીએ, જોઈ શકીએ, શીખી શકીએ, એકબીજાને મળી શકીએ, બિઝનેસ કરી શકીએ. તો એક સિંગિંગ મયુરભાઈના આશીર્વાદથી, ઘણા બધા બ્રોકરોના આશીર્વાદથી આ ઇવેન્ટને અમે આગળ વધારી છે અને સફળ દેખાઈ રહી છે, સફળ જવા થઈ રહેલી છે. અને ઘણા બધા બ્રોકરોના સહયોગથી એવું લાગે છે કે દર મહિને ઇવેન્ટ કરવાની બધા વાત કરે છે કે બહુ મજા આવી. આ વાત બીજું કોઈ કર્યું નથી, ઇન્ડિયામાં નથી કર્યું કોઈ. એક શામ રિયલ એસ્ટેટ કે નામ એ વર્ડ લગભગ કોઈ યુઝ નથી કર્યો, જે મયુરભાઈ મારી કંપની દ્વારા યુઝ કરવામાં આવ્યો છે. એ વર્ડને મારા ખ્યાલથી લાખો લોકો એક શામ રિયલ એસ્ટેટ. કેટલા જણા આજે ભાગ લીધો છે આની અંદર? લગભગ 25 સિંગરો છે, જેની અંદર 10 ડેવલપરો છે, 10 બ્રોકરો છે, બધા ભેગા મળીને સહયોગથી આ ઇવેન્ટ. ટાઈમના અભાવે ઓછા શું મેસેજ આપશો લોકોને આ ઇવેન્ટ માટે? એવું છે કે માણસ બિઝનેસથી પૈસા કમાવાથી ના કમાવાથી ટેન્શનમાં હોય, બધી રીતે ટેન્શનમાં હોય છે, પણ એને શાંત અને મગજને રિલેક્સ અને ઊંઘ માટે એક સંગીત એવી વસ્તુ છે ને કે માણસ 2 ગીત ગાઈ તો આરામ સુઈ જાય. અને ગીત સાંભળતા બી સુઈ જાય છે, બીજાના ગીત સાંભળતા જાતે ગાઈને તો એને કેવો આનંદ આવતો છે, એક આનંદની મજા અલગ છે. આ પ્રકારની ઇવેન્ટ્સથી ડેવલપર્સને, બ્રોકર્સને બેનિફિટ્સ. આ પ્રકારની ઇવેન્ટથી બ્રોકર અને બિલ્ડરથી નજીક આવે છે. જે ઓફિસમાં જતા હોય તો એટલી ખોલી વાત નહીં કરી શકતા, ટાઈમ નહીં આપી શકતા હોય, પણ આ ઇવેન્ટની અંદર બીજું બેસે છે, વર્ગોનું બેસે છે અને એકબીજાને ખુલીને વાત કરે છે, સંબંધ બી. આવનારા નેક્સ્ટ પ્રોગ્રામ માટે કે તમારો
આપનો અભિપ્રાય? આવનારો નેક્સ્ટ પ્રોગ્રામ તો આ પાછું લાગે છે કે વન્સ મોરનો અવાજ આવે છે કે પાછી આવતા મહિને ઇવેન્ટ કરવાની જ છે સિંગિંગની. એ સિવાય પ્રોપર્ટી એક્સપોનો પ્લાન ચાલે છે. જોઈએ હવે સ્પોન્સરના ભાવના કરે ને એ રીતે બીજી ઇવેન્ટો થાય છે.